ભારતના ઇતિહાસમાં અમુક ક્ષણો એવી હોય છે જે આખી પેઢીને પ્રેરણા આપે છે. આજે આપણે એવી જ એક જબરદસ્ત કહાની વિશે વાત કરવાના છીએ, દાંડી કૂચ. કેવી રીતે? આ સવાલ જ બહુ દમદાર છે, નહીં? અને એના જવાબમાં જ છુપાયેલી છે એક આખા આંદોલનની કહાની. તો આટલા મોટા આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ? એકદમ સામાન્ય વસ્તુથી, મીઠું. ચાલો સમજીએ કે કયો અન્યાયી કાયદો હતો જેણે આખી ક્રાંતિની આગ લગાડી દીધી. જરા વિચારો. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે બ્રિટિશ સામ્રાજ્યે મીઠા જેવી રોજિંદી જરૂરિયાત પર પોતાનો પૂરો કંટ્રોલ જમાવી દીધો હતો. આ ખાલી પૈસાનો બોજ નહોતો, સમજો. આ તો ભારતીયોના સ્વાભિમાન પર સીધો હુમલો હતો. અને એટલે જ એ દમનનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું. એટલે સીધી વાત એમ હતી કે આ કાયદા મુજબ ભારતના લોકો પોતાના જ દરિયા કિનારેથી મીઠું બનાવી કે વેચી નહોતા શકતા. એમણે ફરજિયાતપણે બ્રિટિશ સરકાર પાસેથી જ એ પણ મોંઘા ભાવે મીઠું ખરીદવું પડતું હતું. આનાથી સામાન્ય માણસ ઉપર જબરદસ્ત આર્થિક બોજ પડતો હતો. બસ આ જ અન્યાય સામે એક એવો વિરોધ શરૂ થયો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. અને આ હતી 241 માઇલની એક લાંબી ઐતિહાસિક યાત્રા. તારીખ યાદ રાખવા જેવી છે, 12 માર્ચ 1930. આ એ દિવસ હતો જ્યારે સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત થઈ. અને ખબર છે, આટલી મોટી યાત્રાની શરૂઆત થઈ હતી ફક્ત 78 સમર્પિત સત્યાગ્રહીઓ સાથે. હા, ફક્ત 78 લોકો. ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ નાનકડા ગ્રુપે એક એવું પગલું ભર્યું જેણે આખા દેશને જગાડી દીધો. આ દૃશ્યમાં જ બધું આવી જાય છે. મહાત્મા ગાંધીનું નેતૃત્વ અને એમના સાથીઓનો અતૂટ સંકલ્પ. આ કોઈ સામાન્ય પદયાત્રા ન હતી, પણ અન્યાય સામે અહિંસા કેટલી શક્તિશાળી હોઈ શકે છે એનું જીવંત ઉદાહરણ હતું. 241 માઇલ! આ કોઈ નાનું અંતર નથી. લગભગ 390 કિલોમીટર, એ પણ પગપાળા. દાંડીના દરિયાકાંઠા સુધી પહોંચવા માટે આટલું ચાલવું એ જ બતાવે છે કે એમનો ઈરાદો કેટલો મક્કમ હતો. અને બન્યું પણ એવું જ. આ મુશ્કેલ રસ્તા પર જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ ને તેમ તેમ હજારો ને હજારો લોકો જોડાતા ગયા. થોડા જ દિવસોમાં 78 લોકોની એ નાનકડી ટુકડી જાણે એક જનસેલાબમાં ફેરવાઈ ગઈ. તો હવે આપણે કહાનીના એક ક્લાઇમેક્સ પર આવી ગયા છીએ. એ ક્ષણ જ્યારે એક સાવ સામાન્ય લાગતી ક્રિયાથી આખો કાયદો તોડવામાં આવ્યો. પૂરા 24 દિવસની કઠોર યાત્રા પછી તારીખ હતી 6 એપ્રિલ 1930. સત્યાગ્રહીઓ દાંડીના દરિયા કિનારે પહોંચી ગયા હતા. આખા દેશની નજર ત્યાં જ હતી. અને પછી આવી એ ઐતિહાસિક ક્ષણ. ગાંધીજીએ કોઈ હથિયાર ન ઉપાડ્યું. એમને બસ નીચે ઝૂકીને દરિયા કિનારેથી એક મુઠ્ઠી મીઠું ઉપાડ્યું. બસ આટલું જ. પણ આ એક નાનકડી ક્રિયા એ સવિનય કાનૂનભંગનું સૌથી મોટું અને શક્તિશાળી પ્રતીક બની ગઈ. સંદેશ એકદમ સાફ હતો. હવે અમે તમારા અન્યાયી કાયદા નહીં માનીએ. અને ગાંધીજીના આ શબ્દો. આથી હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ શબ્દોએ આખી વાત સ્પષ્ટ કરી દીધી. આ ખાલી મીઠું ઉપાડવાની વાત નહોતી. આ તો સામ્રાજ્યના પાયા હચમચાવવાનો ખુલ્લો પડકાર હતો. બસ ગાંધીજીની એક મુઠ્ઠી મીઠાએ જાણે આખા દેશમાં આગ લગાવી દીધી. અને એના પરિણામોથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા ખરેખર હચમચી ગયા. દાંડીમાં જે ચિનગારી લાગી હતી ને એની આગ આખા દેશમાં ફેલાઈ ગઈ. દરિયાકાંઠાથી લઈને નાના નાના ગામડાઓ સુધી આખા ભારતમાં જાણે સવિનય કાનૂન ભંગની એક જબરદસ્ત લહેર ફરી વળી. તો આ આખી ઘટનાનું પરિણામ શું આવ્યું? એણે દેશભરમાં સવિનય કાનૂનભંગ આંદોલનને જન્મ આપ્યો. લાખો કરોડો ભારતીયો ગેરકાયદેસર રીતે મીઠું બનાવવા અને વેચવા લાગ્યા. આનાથી દુનિયાએ જોયું કે સામૂહિક અહિંસક વિરોધમાં કેટલી તાકાત હોય છે. અને સાચું કહીએ તો આ ઘટનાએ ભારતમાં બ્રિટિશ રાજની સત્તા પર એક મોટો સવાલ ઊભો કરી દીધો. તો અંતે આખી વાત પરથી આપણે શું શીખી શકીએ? દાંડી કૂચનો અસલી વારસો શું છે? એ આપણને એ શીખવે છે કે કેવી રીતે એક સાવ નાનું, નૈતિક અને અહિંસક પગલું પણ મોટામાં મોટી સત્તાને પડકારી શકે છે અને ઇતિહાસની દિશા પણ બદલી શકે છે.